જ ન કરી શકીએ. હા, શરૂઆતમાં ન કર્યું શરીર આમ ખેંચીએ ને તો આમ નહીં થાય, એમનામ રહી, કારણ કે ટેવ નથી. ધીમે 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 કરો એટલે આ બધી કળતરી ધીમે ધીમે નીકળી જશે. બહેનોને એને બધાને આમ લોકોને સૌંદર્ય ગમતું નથી, તો એ સહેલાઈથી મળી અને મોઢા ઉપરનું આ બધું ખેંચાય એટલે આ જે કવચ છે કરતરી પડી ગઈ, આ છે એ બધું એની મેળે નીકળી જશે. અને બધું સરળતાથી સહજતાથી, અમારું કોઈ અગવડ લાગી અમારી જે ઠીક છે, અમુક જે આખું શરીર ખેંચવાનું થાય એ ધીમે ભલે 6 મહિને આવડે, અને આપણે ક્યાં પરીક્ષા દેવી છે. થોડુંક કદાચ યોગી જેટલું મને નથી આવડતું, પણ સહયોગી જેટલું તો આવડતું તમને શીખડાવી શકું છું. કદાચ એના જે એક્શન જે પવિત્રા કીએ એમાં જરા ખામી રહેતી હશે તો મને 100% નહીં તો 95% તો ફાયદો તો થશે, અને 95% ફાયદો થાય તો ક્યાં વાત છે. એટલે આવી બધી સરળતા. હવે જે વાત છે ડીજર ના સવાલ, બધાને નડતો સવાલ. એનું એક વસ્તુ શાંતિથી કોશિશ કરજો, નહીતર આ બધા ઉપર એક 2 કલાક રાખી અને તમને 15-20 દી કથા ચાલાવે. પણ તમે એની જો સમજવાની કોશિશ કરશો અને પછી ઘરે પ્રેક્ટિસ કરશો તો બધું સરળતાથી એમ ના આવશે. એ પૂછજો. હવે જે ગોઠણના સરળ, જેને થયું નથી એને ન થાય, કે શરૂઆત થઈ હોય તો તરત જ 2-3 દિવસમાં સહજતાથી મટી જાય, અને જેને થયું છે એને ક્રમશઃ જેટલો સમય થયો છે, કોઈને મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષથી 2 વર્ષ, તો ધીરજ રાખીને કરવું પડશે. દુખે અથવા થોડું હાલું છું ત્યારે 35 વર્ષની ઉપરનાને જરા શરૂઆત થઈ હોય તો એને આટલું જ કરવાનું. પહેલા તો ગોઠણની સાદી કસરત. આ તો જે બતાવી હતી તો ખરી, સાઈડમાં પાછળ ક્રોસ કરીને. પણ બીજી જે ગોઠણ માટેની વધારે અને કાંઈ એમાં છે નહીં, શરૂઆતમાં ટેવ ન હોય તો હાથ અહીંયા રાખી અને આટલો આમ ઉભા રહ્યો. એક બદામ કીધું, આગળ પાછળ, ડાબું જમણું, આગળ પાછળ, ડાબું જમણું, ગોળ અને ઊંધું ગોળ, ગોળ અને ઊંધું ગોળ. 5મી મુદ્રા પછી બતાવું છું. બીજા પગમાં આગળ પાછળ. ટેવ ન હોય તો ધીમે ધીમે પડશે, ઉતાવળ કરવાની જરૂર નથી. ડાબું જમણું, ગોળ અને ઊંધું ગોળ. આટલી ટેવ પાડવાની ધીમે ધીમે, એ ધીમે ધીમે. બીજું, આપણું જે ઊંચાઈ, દાખલા તરીકે મારી આ જે ઊંચાઈ છે એની ગણતરી કે પગને આમ સીધો રાખું, જ્યારે પગ આમ સીધો રહીએ એ કમરથી જરાક નીચે એવું જે ઊંચાઈવાળું બારી હોય કે અન્ય ટેબલ એવું રાખવું. એ વારા પછી પગને એ પ્રમાણે સીધા રાખવાના. આ પગ આમ ખેંચાઈને રહેવો છે. આ પગ ખેંચાઈને રહેવો જોઈએ. અહીંથી આ ખેંચાવું જોઈએ. મૂળભૂત તત્વ છે આ ખેંચાયેલા નથી રહેતા. આઘાત અને પ્રત્યાઘાત સરખા નથી, માટે આ પ્રશ્ન ઉભો થાય છે. હાડકું કસાતું નથી, સહેલાઈથી કસાતું નથી. બીજો પગ અને પગને પૂછતો હોય કાં કેમ છો, મજામાં છો ને, એમાં હાથ ફેરવી લો. કાંઈ માલિશ કાંઈ કરવાનું નથી. કરો તો વાંધો નથી, પણ બહુ પ્રેમથી, જરાય તકલીફ થાય એવી રીતે નહીં કે ખૂબ આમ કરવાની એવી કંઈ જરૂર નથી. ખાલી આમ હાથ ફેરવતા હોય એટલે, અને આટલું કરો. અને જેને શરૂઆતમાં પહેલા બીજા ત્રીજા દિવસથી જરાક લાગે છે એની મેળે મને જ્યારે
20 વર્ષ પહેલાં જરાક એમ લાગ્યું, એટલે હું રેસકોર્સ હાલવા જાઉં તો ત્યાં જે રેલિંગ હોય એમાં આમ 2 વાર એટલું બસ. પછી વધારાનું ઘણું બધું કરી શકાય. એ હવે તમને જેને વધુ તકલીફ છે એને શું કરવું, આ તો એમાં આવશે જ, પણ ક્રમશઃ આટલું પહોંચવાનું એને છે, કારણ કે એને આટલો ભાગ વળશે જ નહીં. એટલે એ હું બેઠા બેઠા બતાવું છું. એ મેં બતાવ્યું એ રીતે પગ આપણું લક્ષ્યાંક ત્યાં પહોંચવાનું છે, પણ ધીમે ધીમે. એટલે શરૂઆતમાં આ રીતે બેસે અને એક લીટી અહીંયા આપી દે, હું આટલું બેસી શકું છું. અને પછી આગળ જે દોરો અહીંયા એક લીટી આપી દીધી કે હું અહીંયા રોજ બેસું, પછી એક દોરો આગળ વધતા, પછી એક દોરો અઠવાડિયે ઝડપ કરી તો અહીંયા તૂટી જશે. ધીમે ધીમે એવું 6, 7, 8, 10 અઠવાડિયે ભલે આમ થાય, અને પછી આ રીતે પગ 2 મહિને, અઢી મહિને, 3 મહિને આ બધું આ રીતે ગોઠવશે. આટલું ગોઠવાઈ જાય પછી એને થોડીક કોશિશ કરવાની આ રીતે, એટલે આ ખેંચાવું, અને એટલું થઈ જાય પછી જરા આમ ઊંચું થવાની કોશિશ કરવાની, અડધો ઇંચ જેટલું છે. એટલે આ સરસ મજાનું ખેંચાશે. એટલે આ જે છે ને, આ તાણિયાની તકલીફો ઊભી થાય ને બાકીની તકલીફ પછી આપણે વાંકા હાલીને હાલતા બેસતા બંધ થઈ ગયા, એને કારણે ઊભા કમર ઉપર ટોયલેટ જવા માંડ્યા, એને કારણે બધું જામ થવા માંડ્યું. અને પછી એને કારણે જે વાંકા હાલીએ એટલે પછી હાડકું આપણે ઘસીએ. હાડકું મૂળભૂત રીતે ઘસાતું નથી. તમારે જોવું હોય તો બહાર કોઈક વાર હાડકું ક્યાંક હાથમાં આવી જાય, ઘસી જોઈજો, નહીં ઘસાય. તમે થાકી જાઓ, એ નહીં ઘસાય. આટલું કર્યા પછી આ અડધો ઇંચ જેટલું ઊંચું થવાનું. પછી ઓશિકું અહીંયા શરૂઆતમાં કેવું ન હોય એટલે આ વાતને પાછળ રાખું. ધીમે ધીમે એક દોરો આવી અને આ રીતે સીધાડીએ અને પાછું ઊંચું થાય. એટલે આ જે બધી તકલીફો છે એ ક્રમશઃ દૂર થઈ જશે. પાચન તંત્રને વ્યવસ્થિત આપ્યું છે અને આટલું કરો, કોઈ જવાની જરૂર નહીં. આમાં
પહેલા આપણી જે તાકાત છે, આપણી જે વ્યવસ્થા છે, એમાં 90%થી વધુ બાજી આપણા હાથમાં છે. ડાયાબિટીસમાં કસરત આ